ગુજરાતના પૂર્વ સીએમ કેશુભાઈ પટેલનું હાલમાં નિધન થયું છે. આજે તેમની તબિયતના દુરસ્ત થતાં તેઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને 92 વર્ષે અંતિમ શ્વાસ લીધા છે. કેશુભાઈ પટેલને અગાઉ કોરોના થયા બાદ કેટલાક દિવસથી ફેફસા અને હૃદયની પણ તકલીફ ઊભી થઈ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દુઃખદ સમાચાર મળતા રાજ્યના મુખ્યમંત્રી અને केशुभाई पटेल ने श्रद्धांजलि आपी थी. देश का, गुजरात की धरती का एक महान सपूत हम सभी से बहुत दूर चला गया है. हम सभी के प्रिय श्रद्धेय केशुभाई पटेल जी, उनके निधन के समाचार मैं कल्पना ही नहीं कर सकता हूं. मैं बहुत दुखी हूं, बहुत स्तब्ध हूं. केशुभाई का जाना मेरे लिए किसी पिता तुल्य के जाने की तरह है. उनका निधन मेरे लिए ऐसी क्षति है जो कभी पूरी नहीं हो पाएगी. जो કે કેશુબાપા તરીકે જાણીતા કેશુબાપાની વાત કરવામાં આવે તો કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો પણ કર્યો હતો. અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈને મુખ્યમંત્રી પદે પહોંચવાનો ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. જો કે ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવ્યાના સમાચાર પણ મળ્યા હતા. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 8 સપ્ટેમ્બરના રોજ કેશુબાપા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કેશુબાપાને હોમ ક્વોરન્ટીન રાખવામાં આવ્યા હતા. તેના 10 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેને રિપોર્ટ નેગેટિવ પણ આવ્યો હતો. જો કે તેમના પરિવારની વાત કરવામાં આવે, તેમને જો ભૂતકાળની વાત કરવામાં આવે તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. ત્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મોરચાની મિશ્ર સરકારમાં કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપના શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. કહેવામાં આવે છે કે તે વાર જે ભાજપની સરકાર આવી હતી, ત્યારબાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે, તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો હતો. ગુજરાતના મોભી ભૂતપૂર્વ મુખ્યમંત્રી, જનસંઘથી ભારતીય જનતા પાર્ટીમાં જેમને પાયામાં કામ કર્યું અને ગુજરાતનું જે વટવૃક્ષ ઊભું કર્યું એવા અમારા સૌના મોભી આદરણીય કેશુભાઈ પટેલનું આજે દુઃખદ અવસાન થયું છે. સમગ્ર ગુજરાતને ખોટ પડી છે. ભારતીય જનતા પાર્ટીએ પણ બહુ મોટા નેતા ગુમાવ્યા છે. એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. ઈશ્વર એમના આત્માને સદગતિ આપે, કુટુંબના લોકોને
જે દુઃખ પડ્યું છે એમાં દુઃખ સહન કરવાની શક્તિ આપે. કેશુભાઈ અદના માનવી, એક ખેડૂત પુત્ર, અને ખેડૂત પુત્રમાંથી સમગ્ર ગુજરાતના નેતા, અને કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમને ગામડાઓ, ખેડૂતો બધા માટે ખૂબ એમને પોતે પોતાના જીવનની શક્તિ લગાવેલી હતી. હંમેશા અમારા માર્ગદર્શક રહ્યા છે. રાજકોટના હતા, અમે તો નાના કાર્યકર્તા હતા, એટલે એમના થકી જ મોટા થયા છીએ. એટલે વિશેષ દુઃખ થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ. શ્રી કેશુભાઈ પટેલ એમણે ભારતીય જનતા પાર્ટીને મોટી કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. એમના કામ કરવાની પદ્ધતિ, એમનો સ્વભાવ, જમીન ઉપર પડતી મુશ્કેલીઓ જાણતા હતા, ખેડૂતોની મુશ્કેલીઓ જાણતા હતા, સામાન્ય વ્યક્તિઓની મુશ્કેલી જાણતા હતા. એટલે સરકારમાં અને મુખ્યમંત્રી બન્યા પછી પણ એમણે ખૂબ એમના માટેની યોજનાઓ બનાવી. ગોકુળ ગ્રામ યોજના બનાવી, નર્મદા યોજનાને આગળ વધારી. આવા અનેક કાર્યો એમણે કર્યા છે. જો કે કહેવામાં આવે તો બીજેપીને સત્તા પહેલીવાર કેશુભાઈના નેતૃત્વમાં જ મળી. 1990માં ભાજપે ચિમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચિમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતા તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર 2માં બન્યા રહ્યા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પણ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો આપી જંગી બહુમતી પણ આપી હતી. માત્ર એટલું જ નહીં, તેમને અમદાવાદના ડોન લતીફને તેમને હોમગ્રાઉન્ડ એવી પોપટીયાવાડમાં જઈને પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટીથી લઈને મુખ્યમંત્રી પહોંચવા સુધીને ખૂબ જ સંઘર્ષ કર્યો છે. જે રીતે મેં તમને પહેલાં જણાવ્યું તે પ્રમાણે 1943માં નિર્માણ પામેલા મચ્છુના એક ડેમના ચણતર કામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઈ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. જ્યારે અંગત જીવનમાં પણ તેઓને આઘાત પચાવી શક્યા છે. પહેલા પત્ની અને છેલ્લા 3 વર્ષમાં 2 દીકરા પણ તેમને ગુમાવ્યા છે. જોકે કહી શકાય કે જ્યાં પોલીસ ડરતી હતી ત્યાં કેશુભાઈ પટેલ પહોંચી ગયા હતા. લતીફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શકતી નહોતી અને બિન મુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા ન હતા. પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા માટે ભાજપે પોપટીયાવાડમાં લોક દરબાર યોજવાનું નક્કી કર્યું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટીયાવાડમાં લોક દરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા પણ મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતીફની ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર પણ કર્યો. રાજ્યમાં ભાજપની પહેલી સરકાર જે તેમના નેતૃત્વમાં બની હતી ત્યારે વાત કરવામાં આવે કે કેશુભાઈ પટેલ ભાજપના જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર 2 પર રહ્યા હતા અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે 121 બેઠકો સાથે જંગી બહુમતી પણ મળી હતી. માત્ર 17 વયે તે RSSમાં જોડાયા હતા અને 1977માં કૃષિબંધી બન્યા હતા. કેશુભાઈ પટેલ 1945માં 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યારબાદ વર્ષ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર તરીકે જોડાઈને રાજકીય કેરિયરની શરૂઆત પણ કરી હતી. તેમજ કટોકટીના કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. કેશુભાઈ 1977ના રાજકોટથી લોકસભામાં ચૂંટણી લડ્યા અને ત્યારબાદ 1978થી 1980 દરમિયાન બાબુભાઈ પટેલ જનતા મોરચાની સરકારમાં કૃષિ મંત્રી તરીકે જવાબદારી પણ સંભાળી. વર્ષ 1978થી 1995 દરમિયાન કેશુબાપા કાલાવાડ, ગોંડલ અને વિસાવદર સીટ પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. આ દરમિયાન વર્ષ 1980માં જનસંઘનું વિલીનીકરણ થતાં તેઓ બનેલી ભાજપની વરિષ્ઠ આયોજકની ભૂમિકા ઉભરી આવ્યા
કેશુભાઈએ કોંગ્રેસ સામે ચૂંટણી પ્રચારની જવાબદારી લીધી હતી. પરિણામે 1995માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવી. 1995માં ગુજરાતના 10 મુખ્યમંત્રી બન્યા. જો કે તેમને 8 મહિનામાં રાજીનામું પણ આપવું પડ્યું. કેશુભાઈ માર્ચ 1995માં ગુજરાતમાં 10મા મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ કેશુભાઈને તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ 1998માં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા. પરંતુ ગુજરાતમાં ફરી એક મોટી હોનારત બની અને તે હોનારત બાદ કહી શકાય કે તેમને રાજીનામું આપવાની પણ ફરજ પડી. ત્યારબાદ 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો. તેમાં અનેકો લોકો પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહતના કામગીરી પર અનેકો આરોપ લાગ્યા. અને આ આરોપ બાદ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈ પટેલ રાજીનામાને પગલે ભાજપના હાઈકમાન્ડે કેશુભાઈ પટેલના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. પરંતુ 2002માં તેઓ વિધાનસભા ચૂંટણી ન લડ્યા અને રાજ્યમાં તે રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા. ત્યારબાદ ભાજપમાંથી રાજીનામું આપી કેશુભાઈ પટેલ ઓગસ્ટ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓએ વિસાવદર બેઠક પરથી જીત મેળવી. જો કે 2 વર્ષના સમયગાળામાં તેઓ ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું. ત્યારબાદ કહી શકાય કે 2014ની શરૂઆતમાં જ પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ તરીકેના પદેથી રાજીનામું આપી રાજકીય તેમને સંન્યાસ લીધો. જોકે હાલમાં તે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની પણ જવાબદારી સંભાળી હતી અને તે જવાબદારી તેમને સંપૂર્ણ તરીકે સોમનાથને ડેવલપ કરવામાં પણ તેમનો સૌથી મોટો ફાળો પણ રહ્યો હતો. તેમના અંગત જીવનમાં વાત કરવામાં આવે તો તેમને પોતાના જીવનમાં પણ ઘણી બધી તકલીફો જોઈ છે. 2017માં પુત્ર પ્રવીણના નિધનનું પણ તેમને જોયું હતું. જ્યારે 2018માં તેમને જગદીશ પટેલના હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. એટલે તેમના 2 પુત્રો તેમની સામેથી જતા રહ્યા. સમજો કે આવા જેમને જીવનની દરેક કઠિનાઈઓ જોયેલી છે તેમને કદાચ કહી શકાય કે એક સંન્યાસી તરીકે પણ પોતાના જીવનને આગળ ગાળ્યું. રાજકોટમાં કહેવામાં આવે કે જે કાઉન્સિલરની ચૂંટણી જીતાડી હતી તે કોણ ભૂલી શકે? જી, રાજકોટમાં કેશુભાઈ સાયકલ ઉપર સંઘની શાખામાં જતા હતા ત્યારે તેમણે જોયું કે લાલિયા દાદા નામનો એક દાદો સદર બજારમાં એક વ્યક્તિને ખૂબ મારી રહ્યો છે. લોકો ભેગા થઈ તમાશો જોઈ રહ્યા હતા, પણ કેશુભાઈ આ જોઈ શક્યા નહીં. તેમને પોતાની સંઘણી લાકડી વડે લાલિયા દાદાને ઝૂડી નાખ્યો અને લાલિયો ઊભી પૂંછડીએ ભાગ્યો. આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુભાઈને ખભે બેસાડી આ રાજકોટમાં સરઘસ કાઢ્યું અને ત્યારબાદ રાજકોટ નગરપાલિકાની ચૂંટણી આવી તો રાજકોટના લોકોએ ભેગા થઈને કેશુભાઈ પટેલને પરાણે કાઉન્સિલરની ચૂંટણીમાં ઊભા રાખ્યા. તેઓ જનસંઘમાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા અને તમે જોયું ને ત્યારબાદની તેમની આ રાજનીતિ લોકોના હૃદયમાં જે રીતે એક સ્થાન લીધું એ જ એક કેશુબાવાની અલગ આવડત, અલગ છબી ધરી આવતી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કહી શકાય કે ભાજપના એક એવા ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલની તબિયત 10 દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત સુધરી જતાં તેમને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ એકાએક તબિયત વધુ લથડતા તેમનું નિધન થયું. જોકે
કેટલાક દિવસથી ફેફસા અને હૃદયની તકલીફ ઊભી થઈ હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે સાંજે 5 કલાકે તેમને સેક્ટર 30 ખાતે સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી. તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. જો વાત કરવામાં આવે તો સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલનું નિધન 11:55 કલાકે થયું હતું. તેમને ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ હતી. સવારે તેમને હોસ્પિટલે લવાયા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. બાપાની 30 મિનિટ સુધી સારવાર ચાલી, પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા. આ મામલે કેટલાક રાજનેતાઓ તથા ભારતના રાષ્ટ્રપતિએ પણ ટ્વીટ કર્યું છે. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. आज देश का, गुजरात की धरती का एक महान सपूत हम सभी से बहुत दूर चला गया है. हम सभी के प्रिय श्रद्धेय केशुभाई पटेल जी, उनके निधन के समाचार मैं कल्पना ही नहीं कर सकता हूं. मैं बहुत दुखी हूं, बहुत स्तब्ध हूं. केशुभाई का जाना मेरे लिए किसी पिता तुल्य के जाने की तरह है. उनका निधन मेरे लिए ऐसी क्षति है जो कभी पूरी नहीं हो पाएगी. करीब 6 दशक का सार्वजनिक जीवन और अखंड रूप से एक ही लक्ष्य, राष्ट्रभक्ति, राष्ट्रहित. केशुभाई एक विराट व्यक्तित्व के धनी थे. एक तरफ व्यवहार में सौम्यता और दूसरी तरफ फैसले लेने के लिए दृढ़ इच्छा शक्ति उनकी बहुत बड़ी खासियत थी. उन्होंने अपने जीवन का प्रतिपल समाज के लिए, समाज के हर वर्ग की सेवा के लिए समर्पित कर दिया था. उनका हर कार्य गुजरात के विकास के लिए रहा. उनका हर फैसला प्रत्येक गुजराती को सशक्त करने के लिए रहा. एक बहुत ही साधारण किसान परिवार से उठकर निकलने वाले हमारे केशुभाई किसान के, गरीब के उन दुखों को समझते थे, उनकी तकलीफों को समझते थे. किसानों का कल्याण उनके लिए सर्वोपरि था. विधायक रहते हुए, सांसद रहते हुए, मंत्री या फिर मुख्यमंत्री रहते हुए केशुभाई ने अपनी योजनाओं में, अपने फैसलों में किसानों के हितों को सर्वोच्च प्राथमिकता दी. गांव, गरीब, किसान के जीवन को आसान बनाने के लिए उन्होंने जो काम किया,
राष्ट्रभक्ति और जनभक्ति के जिन आदर्शों को लेकर वो जीवन भर चले, वो पीढ़ियों को प्रेरित करती रहेगी। केशुभाई गुजरात के रंग रंग और रग रग से परिचित थे। उन्होंने जनसंघ और भाजपा को गुजरात के हर क्षेत्र में पहुंचाया। આદરણીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સાહેબનું આજે નિધન થયું છે। 92 વર્ષની ઉંમરે આજે એમણે અંતિમ શ્વાસ લીધો છે, પરંતુ આ 92 વર્ષ એમણે સતત સંઘર્ષ કરતા રહ્યા અને એ સંઘર્ષ એમનો પોતાના માટે નહોતો, પરંતુ આ ગુજરાતની પ્રજા, ગુજરાતના ખેડૂતો, ગુજરાતનો સામાન્ય વ્યક્તિ, આ દરેકને એના લાભ, એનો જે અધિકાર છે, અધિકારથી વંચિત ન રહી જાય એના માટેનો એમનો સંઘર્ષ હતો। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી બનવાનું શ્રેય પણ એમના માથે છે। ભારતીય જનતા પાર્ટીને એક છોડમાંથી વટવૃક્ષ બનાવવાનું એક ભગીરથ કામ પણ એમણે કર્યું છે। એમણે એક પગદંડી જે બનાવી છે, એ પગદંડી અમને યોગ્ય સ્થાન પર લઈ જવા માટે અને એમનું જીવન એ અમને પ્રેરણા માટે અત્યંત ઉપયોગી થવાનું છે। એમનું જીવન એક પુસ્તક જેવું હતું, જેના દરેક પાના ઉપર સંઘર્ષની કથા, એમની જે પ્રતિષ્ઠા હતી, એમની જે સત્યનિષ્ઠા હતી, એમની જે કર્મનિષ્ઠા હતી, એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદો થયો છે। અમે એમના વિચારોનો ચોક્કસપણે અમલ કરીશું અને એમણે આપેલી પગદંડીથી અમે ચલિત નહીં થઈએ એનો પણ સંકલ્પ કરીશું। આજે એમના નિધનથી એમના જે ફેમિલી ઉપર જે વજ્રાઘાત થયો છે, અમે પણ એ ફેમિલીના જ એમના સભ્ય છે, અમારા પણ એ મોભી હતા। અમે સૌ આ દુઃખને સહન કરવા માટે પ્રયત્નશીલ છે। આ ખોટ ક્યારેય પૂરાય એવી નથી। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી જનસંઘથી માંડીને ભારતીય જનતા પક્ષની જે અવિરત વિકાસ યાત્રા ચાલી, એના કર્ણધાર, એના મોભી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને રાજકોટ નગરપાલિકાના સભ્યથી શરૂ કરી 6 ટર્મ સુધી ધારાસભ્ય, સંસદ સભ્ય, ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને જ્યારે સ્વર્ગસ્થ ચીમનભાઈ સાથે ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકાર હતી, તે વખતે મંત્રીમંડળના સિનિયર મંત્રી 1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની, ત્યારે ગુજરાતના પ્રથમ ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી બનેલા એવા ખૂબ જ દીર્ઘદ્રષ્ટા, ખૂબ જ વિચારવંતા, ગામડાઓના ખેડૂતોના, પશુપાલકોના ખૂબ હિતેચ્છુ શુભેચ્છક અને ગામડાનો વિકાસ કરવા માટે જેઓએ પોતાની પ્રથમ સરકાર 1995માં કોકડિયા ગ્રામની યોજના જાહેર કરીને ગુજરાતના હજારો ગામડાઓમાં વિકાસનો પાયો નાખ્યો, એવા ગામડાના પણ શુભેચ્છક, સાથે સાથે ગુજરાતની નર્મદા યોજના, જે સૌથી વધુ લોક ઉપયોગી યોજના અત્યારે આપણી છે, એ નર્મદા યોજનામાં શરૂઆતમાં જે પ્રશ્નો હતા તે પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટમાં જે રીટ ચાલતી હતી, કેશુભાઈ પટેલ જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે સુપ્રીમ કોર્ટમાં ખૂબ પ્રયત્નો કરી સારામાં સારી રીતે ગુજરાતનો પક્ષ રજૂ કરાવી અને પ્રથમ વખત નર્મદા બંધની ઊંચાઈ વધારવાની મંજૂરી એ વખતે જેમના સમયમાં મળી એવા શ્રી કેશુભાઈ પટેલ, જેઓ અત્યારે સુધી
છેલ્લા સુધી ભગવાન સોમનાથનું મંદિર જેનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યું હતું, પહેલા ટ્રસ્ટી તરીકે, પહેલા ચેરમેન તરીકે જીવનની અંતિમ ક્ષણ સુધી સક્રિય રહ્યા. ભગવાન સોમનાથના મંદિરનો જે વિકાસ છે એની મુખ્ય ભૂમિકા એ આ ટ્રસ્ટ દ્વારા કેશુભાઈની ચેરમેનશીપમાં જે થઈ અને એનો લાભ એ આપણે બધા જોઈ રહ્યા છીએ. गुजरात के पूर्व मुख्यमंत्री स्वर्गीय श्री केशुभाई पटेल के निधन पर गहरा दुख हुआ. आदरणीय केशुभाई पटेल किसानों के बड़े नेता थे और उन्होंने पूरे प्रदेश में जन कल्याण के अनेक कार्य किए. उनका पूरा जीवन राष्ट्र और समाज के प्रति समर्पित रहा. जो जन नेता के रूप में जाने जाते हैं, ऐसे व्यक्तित्व का हम सब के बीच से जाना निश्चित रूप से बहुत दुखदाई है. उनकी क्षति की पूर्ति असंभव है. ऐसी परिस्थिति में आज पूरा प्रदेश शोकाकुल है. निश्चित रूप से परिवार के लोगों को बड़ा आघात पहुंचा है. मैं परमात्मा से दिवंगत आत्मा की सदगति की कामना करता हूं और उनके वियोग में जो सदमा परिवार को पहुंचा है वह उसको सहन कर सके, ऐसी परमात्मा से कामना करता हूं. गुजरातना पूर्व मुख्यमंत्री आदरणीय श्री केशुभाई पटेलना अवसानना समाचार सांभळी घणुं ज दुख थयुं छे. केशुभाई पटेल શરૂઆતથી જ ખૂબ જ સક્રિય કાર્યકર રહ્યા છે. જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ એ વખતથી રાજકોટમાં તેઓ ખૂબ જ સક્રિય કાર્યકર તરીકે કામ કર્યું છે. તેમની શરૂઆતની કારકિર્દી મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે હતી. વિરોધ પક્ષના નેતા તરીકે મ્યુનિસિપાલિટીની અંદર પણ કેશુભાઈએ પ્રજાકીય ખૂબ જ કાર્ય કરેલ અને ત્યારબાદ જનસંઘના સમયની અંદર જે ખેડૂત વર્ગની અંદર કાર્ય કરનાર કાર્યકર્તામાં એકમાત્ર શરૂઆતમાં કેશુભાઈ પટેલ જ હતા. જ્યારે નાથાભાઈ ઝઘડા અને વસંતરાવ ગજેન્દ્ર ગડકર એમની સાથે માનનીય કેશુભાઈ પટેલે ખભે ખભા મિલાવી અને સૌરાષ્ટ્રમાં કાર્યની જે શરૂઆત કરેલી એમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય 3 કાર્યકર્તા હતા. એક માનનીય શ્રી કેશુભાઈ પટેલ, ચિમનભાઈ શુક્લ અને સૂર્યકાંતભાઈ આચાર્ય. આ ત્રણેય લોકોએ મળી અને શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ કાર્ય કરેલું. એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂત વર્ગની અંદર કેશુભાઈનું નામ ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હતું અને તેઓ ખૂબ જ કાર્યશીલ હતા. ખેડૂતોને ખૂબ જ મદદગાર તરીકે રહ્યા હતા. જ્યારે નવનિર્માણનું આંદોલન થયું ત્યારે માનનીય કેશુભાઈને ભુજની જેલમાં રાખવામાં આવેલા. ત્યારબાદ તેઓ જ્યારે કટોકટીના સમયની અંદર પણ તેઓ સાબરમતી જેલની અંદર પણ જેલવાસ તેમને ભોગવેલો, પણ કોઈ દિવસ જિંદગીમાં તેમને નિરાશા સાંપડેલી નથી. તેઓ સતત કાર્યશીલ રહ્યા હતા અને એટલું કહી શકાય કે જનસંઘને ખૂબ બળવત્તર બનાવવામાં અને ત્યારબાદ ભાજપને પણ આગળ વધારવામાં કેશુભાઈ પટેલનો ખૂબ જ મોટો ફાળો રહેલો છે. અને તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેઓએ ખૂબ જ કાર્યશીલ કામ કરેલું. ગોકુળ ગ્રામ યોજના હોય, કિસાનોના પ્રશ્ન હોય, ઇલેક્ટ્રિસિટીનો સવાલ હોય, પાણીની સમસ્યાઓ હોય, આ તમામ ક્ષેત્રની અંદર કેશુભાઈએ ખૂબ જ સક્રિયતાથી કામ કરેલું છે. અને જ્યારે કચ્છ સત્યાગ્રહ વખતે એઓ અમારી સાથે ભુજથી માંડી અને ખાવડા સુધી પગપાળા અંદાજે 40 માઇલની પગપાળા યાત્રા કરવામાં પણ કેશુભાઈએ કમી રાખી નથી. આવા સતત કાર્યશીલ ભારતીય જનસંઘને
અને શ્રી કેશુભાઈ પટેલ પોતાના જીવનના વૃદ્ધત્વના કાળ દરમિયાન પણ સક્રિયતા એમને દાખવેલી. આજ સુધી તેઓ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે રહી ધાર્મિક ભાવનાઓનું વૃદ્ધિકરણ કરવા માટે થઈને પણ તેઓ ખૂબ જ પ્રયત્નશીલ હતા. આવા રાષ્ટ્રપ્રેમી અને પાર્ટીને સબળ નેતૃત્વ પૂરું પાડનાર માનનીય કેશુભાઈ પટેલને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ધરોહર, સાચા અર્થમાં વટવૃક્ષ સમાન આ ગુજરાતના મહાપુરુષ જેઓએ અતિ સંઘર્ષ કરી, ખૂબ તપશ્ચર્યા કરીને ભારતીય જનતા પાર્ટીનું આ વટવૃક્ષ બનાવ્યું છે એવા સૌના આદરણીય આજે જ્યારે ધામમાં ગયા છે ત્યારે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ શોક પ્રગટ કરે છે. હું પણ પરિવારના માથે આમ જોઈએ તો આખા ભારતીય જનતા પાર્ટીના પરિવાર માટે ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ ઊભી થઈ છે. પરંતુ ઈશ્વર આ પડે કેશુ બાપાના પરિવારજનોને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારા જેવા નવા અને નાના કાર્યકર્તાઓ એમના માર્ગદર્શનની ખોટ હંમેશા સાલશે અને આ પડે ઈશ્વરને પ્રાર્થના કરું. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા શ્રી કેશુભાઈ પટેલ એટલે કેશુ બાપાના હુલામણા નામે જાણીતા એવા આપણા મુરબ્બીનું આજે દુઃખદ અવસાન થયું છે. ગુજરાતના રાજકારણની અંદર એક માઇલસ્ટોન ગણાતા કેશુ બાપા, માઇલસ્ટોન એટલા માટે કહું છું કે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીની સ્વતંત્ર સરકાર લાવવાનો શ્રેય જેમના માથે જાય છે એવા કેશુ બાપા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જે પાયાસ્તંભ ગણાતા લોકો હતા એ પૈકીના એક એવા કેશુ બાપાનું આજે દુઃખદ અવસાન થયું છે. આ પ્રસંગે હું શ્રદ્ધાંજલિ આપતા એટલું જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીને તો ઠીક, પણ ગુજરાતની પ્રજાને આજે કુંવરબાઈનું મામેરું, કુકુડિયું ગ્રામ, નર્મદા યોજનાની જે નહેરો આજે ગામે ગામ પહોંચી, નર્મદાનું પાણી જે ગામે ગામ પહોંચ્યું, એનો શ્રેય જો કોઈ જતો હોય તો માત્ર ને માત્ર કેશુભાઈ પટેલના શ્રેય જાય છે. બીજી વાત એ છે કે ગુજરાતની અંદર જે ગ્રામ સડક યોજનાની શરૂઆત પણ કેશુભાઈ વખતના સમયકાળમાં હતી કે જેથી દરેક ગામને સાંકળી લેતા જે ખરા એ રસ્તાઓ પણ એમણે શરૂ કર્યા. ત્યારબાદ એમને એસટી તંત્રને આજે મજબૂત કરવાનું કામ એક સૂત્ર આપ્યું હતું એમણે કે હાથ ઊંચો કરો અને બસ ઊભી રાખો. એટલે જે બસ સ્ટેન્ડે બસ ઊભી નથી રહેતી, પરંતુ સામાન્ય વ્યક્તિ જેને બસમાં પણ જવું હોય અને કદાચ વચ્ચેથી પણ હાથ ઊંચો કરે અને બસ ઊભી રહે, આ એક સૂત્ર એમણે આપ્યું હતું. અને એ રીતે એસટી તંત્રને પણ મજબૂત બનાવ્યું હતું ને એસટી તંત્રને ગામે ગામ એમને પડતું કર્યું હતું. કારણ કે એસટી અમુક સ્થળોએ જ જતી હતી, અમુક સ્થળોએ નહોતી જતી. એ એસટી તંત્રને પણ મજબૂત કર્યું હતું. એવા કેશુભાઈનું આજે દુઃખદ અવસાન થયું છે. હું એમને મારી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. વરિષ્ઠ નેતા, મારા જેવા કરોડો કાર્યકર્તાઓના જો માર્ગદર્શક રહ્યા છે એવા આદરણીય કેશુ બાપાનું આજરોજ દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ પ્રસંગે આજે એમને આ નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતમાં જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખવામાં જેમની પ્રમુખ ભૂમિકા રહી, તેઓ પાયાના પથ્થર ભારતીય જનતા પાર્ટી અને જનસંઘના રહ્યા એવા કેશુ બાપાના જવાથી સમગ્ર ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી ખોટ વર્તાઈ રહી છે. મારા જેવા કરોડો કાર્યકર્તાઓ અને યુવાનોને જેમના જીવનમાંથી પ્રેરણા મળે એવા કેશુ બાપાને આજના દુઃખદ પ્રસંગે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ. ગુજરાતના ખૂબ જ લોકપ્રિય પ્રજાવત્સલ નેતા, ગોકુળ ગ્રામ યોજનાના સ્વપ્નદ્રષ્ટા, આપણા બધાયના સન્માનીય આદરણીય આપણા કેશુ બાપા આપણી વચ્ચે નથી રહ્યા. કેશુ બાપા હંમેશા એ ગુજરાતના ખેડૂતો, ગુજરાતના ગામડાઓ અને ગુજરાતના તમામ લોકોને
સુખાકારી મળે એના માટે પ્રયત્નશીલ રહેતા. નર્મદા યોજનામાં પણ એમનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. મારા ગામડાઓમાં સિંચાઈનું પાણી મળી રહે એના માટે એમણે જે પ્રયત્નો કર્યા એને ગુજરાત ક્યારેય નહીં ભૂલે. એવા આદરણીય સન્માનીય કેશુ બાપાને ચરણોમાં વંદન કરું છું અને હૃદયથી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું કે કેશુ બાપાના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ આપે. જનસંઘથી ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં સ્વર્ગીય કેશુભાઈ પટેલનું અવિસ્મરણીય અતુલનીય યોગદાન રહેલું છે. ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતા સર્વાંગીણ વિકાસના કલ્પનાના પ્રણેતા કેશુભાઈના જવાથી ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની અપરિમિત હાનિ થઈ છે. ભગવાન શ્રી કેશુભાઈ પટેલને આપણા શ્રીચરણમાં સ્થાન આપે એવી પ્રભુને પ્રાર્થના. ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અવસાનના સમાચારથી અત્યંત દુઃખી છું. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સાથે એક મુરબ્બી સાથે મારા આત્મીય અંગત લાગણીના સંબંધો હતા. બહુ ભાગ્ય જેવું બને એવી એક યોગાનુયોગ પણ હતો કે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ અને મારા ગ્રેન્ડફાધર, મારા દાદા રણજીતસિંહજી ગોહિલ એ વિધાનસભા ગૃહમાં સાથી સભ્યો હતા અને એ પછી લાંબા સમય સુધી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સાથે એક સાથી સભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં હું રહ્યો હતો. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય અને હું વિરોધ પક્ષમાં ધારાસભ્ય કે વિરોધ પક્ષનો મુખ્ય દંડક હોઉં એ રીતે પણ કામ કર્યું. અને હું મારી સરકાર સત્તામાં હતી અને મિનિસ્ટર હોઉં અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ વિરોધ પક્ષમાં હોય એ રીતે પણ કામ કરવાનો અવસર મળ્યો હતો. તંદુરસ્ત લોકશાહીમાં વિચારધારાના મતભેદ હોવા છતાં આત્મીય રીતે ઉત્તમ સંબંધો જાળવીને કેમ જીવી શકાય એનું જો ઉત્તમ ઉદાહરણ કોઈમાં જોવું હોય તો એ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલમાં હતું. ખૂબ ઊંડી કોઠાસૂઝ આપણે જેને સૌરાષ્ટ્રમાં કહીએ છીએ. માણસ ભણેલો તો હોય પણ ગણેલો હોય એ પ્રકારનું એ વ્યક્તિત્વ હતું. નાનામાં નાના માણસની ચિંતા, વિકાસ માટે મોટી હવાબાજી નહીં પરંતુ વાસ્તવિક રીતે સાચું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેને કહી શકાય શું કરવું જોઈએ અને એમાં પણ ખેડૂતોના પ્રશ્નો, ગામડાઓના પ્રશ્નો એના વિશેની જે એમની સમજ હતી એ સમજ ગુજરાતના વિકાસમાં ચિરંજીવી રહેશે, હંમેશા યાદ રહેશે. એમણે જે કોઠાસૂઝથી કામ કર્યું હતું. મેં એક અંગત રીતે મારા શુભચિંતક, વડીલ, આશીર્વાદ આપી શકાય એવા સ્થાન પરના વ્યક્તિ ગુમાવ્યા છે. ગુજરાતે ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ સાથે એક અભૂતપૂર્વ ભણતર, ગણતર અને જ્ઞાનવાળી વ્યક્તિ ગુમાવેલ છે અને જાહેર જીવનમાં, ગુજરાતના જાહેર જીવનમાં ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. હું મારા વતી અને મારા પક્ષ વતી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું. એમના આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરું છું અને એમના પરિવારના સભ્યોના એક મોભી પરિવારે ગુમાવ્યા છે ત્યારે એમને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે. સૌરાષ્ટ્રના પનોતા પુત્ર, ખેડૂત આગેવાન અને 18 વર્ણનો અવાજ બનનારા પૂર્વ મુખ્યમંત્રી આદરણીય કેશુબાપાએ ચીર વિદાય લીધી છે. પૂજ્ય કેશુબાપાએ એક ખેડૂની ઘરે જન્મ લો, જીવનભર સંઘર્ષ કરતા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને પાળી પોષીને મોટી કરવામાં જીવન પર્યંત એનું યોગદાન આપ્યું. સમાજના લોકોને ઘડવા, એના અધિકારનો અવાજ ઉઠાવવા, એને મોકળાશ આપવાનું કામ કર્યું. ગુજરાતની ઉપર આવેલી આફતોમાં સરકારના આગેવાન તરીકે યથાશક્તિ સમસ્યાઓ સામે લડવાનો પ્રયાસ કર્યો. સરદારના સાચા વારસદાર તરીકે જીવનભરની યાત્રા એને વિતાવી અને નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ કર્યું.
પૂજ્ય બાપાના અમારા ઉપર અસીમ આશીર્વાદ રહ્યા. ક્યાંય રાજકીય ફલક ઉપર જીવનના ઘડતરમાં ઊંચા મૂલ્યો, સમર્પણ ભાવ, સંઘર્ષ કરવાની ક્ષમતા ના પાઠ તેઓ સતત શીખવતા રહ્યા. આજે કેશુબાપાની ચીર વિદાયથી સમગ્ર ગુજરાતને ભારે મોટી ખોટ પડી છે. એક જૂની પેઢીનું પરિપક્વ નેતૃત્વ જેણે ગુજરાતને ઘડવા માટે પોતાના જીવનને સમર્પિત કર્યું, એમની ગેરહાજરી ગુજરાતને ન પૂરી શકાય એવું છે. બાપાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી કેશુભાઈ પટેલ સાહેબનું આજે જ્યારે નિધન થયું છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી તથા સમગ્ર ટ્રસ્ટીગણ તરફથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્મરણાંજલિનો કાર્યક્રમ પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રસ્ટના ફેસબુક અને યુટ્યુબ ચેનલ પર રાખવામાં આવ્યો છે. ખાસ કરીને 1/3/99થી કેશુભાઈ પટેલ સાહેબ સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે જોડાયા હતા અને 2004થી સતત ચેરમેન તરીકે સોમનાથ ટ્રસ્ટની ધુરા સંભાળી હતી. માનનીય કેશુભાઈ પટેલ સાહેબ દ્વારા સોમનાથ ટ્રસ્ટમાં ખાસ કરીને કોમન મેન એટલે સામાન્ય માણસોને શું સુવિધા મળે એની સતત ચિંતા કરી અને એની વ્યવસ્થા પણ ગોઠવી, જેમ કે ડોર્મેટરી અતિથિગૃહ હોય કે બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ આપવાની વાત હોય, આની શરૂઆત એમણે કરાવી. ખાસ કરીને જોઈએ તો સોમનાથ ટ્રસ્ટમાં મંદિર પરિસર ડેવલપમેન્ટ તેમજ અતિથિગૃહમાં રહેવાની વ્યવસ્થા, જે લીલાવતી અતિથિગૃહના નિર્માણથી શરૂ કરી સાગર દર્શન, મહેશ્વરી અતિથિ ભવન, ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, ડોર્મેટરી, રામ મંદિર, ભાલકા મંદિર જેવા અનેક કાર્યો એમના હસ્તક થયા છે. એમના માર્ગદર્શન નીચે આ કામ થયા છે. ખાસ કરીને આટલી મોટી ઉંમરે પણ સતત ટ્રસ્ટના ચાલતા કામો નું અપડેટ લેતા રહેવું, એનું મોનિટરિંગ ટેલિફોનની વાત કરીને કરતા રહેવું અને ખાસ કરીને મેં કીધું એમ એમણે કોમન મેનની ચિંતા કરીને એના માટે ખાસ સુવિધાઓ ગોઠવી છે. સિનિયર સિટીઝન માટે કહીએ તો સોમનાથ મંદિરમાં લિફ્ટની વ્યવસ્થા પણ એમના માર્ગદર્શન નીચે થઈ છે. ખાસ કરીને સુવર્ણ મંદિરનો એનો એક સંકલ્પ હતો, શું છે આખી વાત? સોમનાથ મંદિરને સુવર્ણ મંડિત કરવું એ પણ એમનો જ એક વિચાર અને સંકલ્પ હતો અને જે 2012થી આપ જુઓ છો તેમ સુવર્ણની કામગીરી શરૂ કરવામાં આવી. હાલ પણ જે મંદિર ઉપરના કળશ છે એને પણ સુવર્ણ મંડિત કરવાની કામગીરી ચાલુ છે. આવતીકાલે પણ શોકાંજલિનો કાર્યક્રમ છે. ખાસ કરીને અહીંના સ્થાનિક લોકો અને આસપાસના વિસ્તારના લોકો શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના લીલાવતી અતિથિગૃહમાં આવતીકાલે એટલે કે 30 તારીખે સવારે 10થી 4 શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને